તમારી દવાને કઈ રીતે ખબર પડતી છે કે આ માથું દુખે તો માથું જ મટાડવાનું છે? તું દવાખાને ગઈ ત્યાં તે ડોક્ટર ને કીધું તું ને મને માથું દુખે છે તો દવા સાંભળી ન જાય તઈ? હું કાલ બેંકે ગઈ ને ત્યાં એવું લખ્યું હતું કે અંગૂઠો લગાડી દિવાલ બગાડવી નહીં. એને કોણ સમજાવે કે અંગૂઠો કોણ લગાડે? વાર્તા ન આવડતું ઈ. મને એક પ્રશ્ન છે, તું એનો જવાબ આપીશ? હા બોલો. આ વીજળી ક્યાંથી આવે? મામાના ઘરેથી. મામાના ઘરે ક્યાંથી આવે? જો આપણે નાના હતા ને ત્યારે આપણા પપ્પા એમ કહેતા મારા હારાએ પાછી લાઈટ કાપી દીધી એટલે મામાના ઘરેથી વીજળી આવે. એ દીદી શું છે? હું ડિપ્રેશનમાં જાઉં છું. ક્યાંય જવાનું નથી, ઘરે જમવાનું બનાવ્યું જમી લેવાનું. હવે તો શાક લેવા જવાનો કંટાળો આવે. કેમ? 3 દિવસે કારેલા લઈ આવું, કડવા જ નીકળે. કાલ શેરીમાંથી અવાજ આવ્યો કે 100 રૂપિયામાં આખું ફેમિલી બેસીને જમી શકે. તો મને તો એમ થયું એવું બધું શું હોય છે? હું તો પૂછવા ગઈ, ત્યાં તો ચટાઈ વેચવા વાળા હતા. આ કુંવારા અને પૈણેલામાં શું ફેર? કુંવારા હોય ને ઈ ડેરી મિલ્ક લેવા જાય, પૈણેલા હોય ને ઈ ડેરી મિલ્ક લેવા જાય. 19-20 નો જ ફરક છે. મને નથી કોઈની બીક આ જગતમાં. મમ્મી! બેન, તમે કેટલા દેશી છો? અમે એટલા દેશી છીએ કે અમારે માથું દુખે ને તો એ દવા નહીં પણ ચા પી. જમવામાં શું બનાવું? તને ગમે ઈ બનાવ નાખ ને. અચ્છા ઠીક છે. હાલો, હું પૂનમ બોલું. એ હું અમા બોલું. લે, આ નઈ જ નવી જગ્યાએ ફોન લાગી જાય. પૃથ્વીની બહાર ફોન લાગી ગયો. શું